ગામડું ગામ પ્રેમ કેવો હોય. અને ગામ એક આંધળી છોકરી અને આંધળી છોકરી બરાબર સવારના પોરમાં નીકળે ને કોલેજે જાય, એની બેનપણીઓ ભેગી સાથે હતી, નમણી નાગરવેલ જેવી આ કન્યા. બીજી બધી છોકરીઓને કીધા કરે તું એટલી બધી સુંદર છો, તું એટલી બધી નમણી છો, ઈશ્વરે તને જો આંખો આપી હોત ને તો આખા ગામમાં તારા જેટલું સુંદર કોઈ છે નહીં. પ્રેમનો અહેસાસ. સર સે ચાદર બદન સે કબા લે ગઈ, જિંદગી હમ ફકીરો સે ક્યાં લે ગઈ. सर से चादर बदन से कबा ले गई, जिंदगी हम फकीरों से क्या ले गई. कल रात चांद ने मुझको आकर कहा कि एक लड़की मुझसे तेरा पता ले गई. एक लड़की मुझसे तेरा पता ले गई. છોકરીને મનમાં થાય કે આટલી ખરેખર આટલી સુંદર હઈશ, પણ મને કોણ આંધળાને પ્રેમ કરે? સાહેબ, આપણા સમાજની કરુણતા છે કે આપણે અપંગ માણસની વિહવળતાને પ્રેમ કરીએ છીએ, પણ અપંગને પ્રેમ નથી કરતા. આંધળાની લાચારીને પ્રેમ કરીએ છીએ, પણ આંધળાને પ્રેમ નથી કરતા. સમાજમાં આંધળા છોકરા સાથે લગ્ન કરનારી કન્યાઓ કેટલી, કે હેન્ડીકેપ છોકરા સાથે લગ્ન કરનારી દીકરીઓ કેટલી. સાહેબ, આંગળીને વેઠે નહીં ગણાય, લખી લેજો સાહેબ. એટલે આ છોકરીને થયા કરે મને કોણ પ્રેમ કરે છે, હું તો આંધળી છું. એમાં બરાબર એટલે મધ્યપ્રદેશની કવિયત્રી આરિફા શબનમની એક કવિતા એના મનની માલિકો સતત ઘોળાયા કરે કે मैंने कोई सूरज कोई तारा नहीं देखा, किस रंग का होता है उजाला नहीं देखा. मैंने कोई सूरज कोई तारा नहीं देखा, किस रंग का होता है उजाला नहीं देखा. यूं तो मुझे शौक संवरने का बहुत है, लेकिन क्या करूं मैंने कभी अपना चेहरा नहीं देखा. मैंने कोई सूरज कोई तारा नहीं देखा, किस रंग का होता है उजाला नहीं देखा. यूं तो मुझे शौक संवरने का बहुत है, लेकिन क्या करूं मैंने कभी अपना चेहरा नहीं देखा. और सुना है मेरे अपने ही थे घर लूटने में मेरे, सुना है मेरे अपने ही थे घर लूटने में मेरे. अच्छा हुआ मैंने ये नजारा नहीं देखा. એમાં સવારના પોરમાં છોકરી બરાબર કોલેજે જાતી હતી, ચશ્મા પહેરેલા, અને બરાબર એક ગામમાં મહેમાન થઈને આવેલો, મામાની ઘરે આવેલો એક છોકરા, એનો હાથ પકડીને આ દીકરીને એમ હતું મને કોઈ ચાહે, મને કોઈ એકરાર કરે, મને કોઈ પ્રેમ કરે. સાહેબ, આ જગતમાં પ્રેમ જ એક એવી વસ્તુ છે કે આખી જિંદગી આપણને કોઈ દિવસ પૂરેપૂરો મળતો નથી અને આપણે કોઈને પૂરેપૂરો આપતા નથી. છોકરાએ કીધું હું તને ચાહું છું, એટલે છોકરીએ હાથ પકડી નાખ્યો છોકરાનો. કોણ છો તું? આ ગામનો નહીં હો? તો હું બાર ગામનો છું, મારા મામાની ઘરે આવ્યો છું, હું તને ચાહું છું. છોકરીએ કીધું તને ખબર છે હું આંધળી છું, તોય તું મને ચાહે? તું વેમમાં તો નથી ને? ત્યારે એમ કીધું કે ના, હું તારા વ્યક્તિત્વને નહીં, તારા અસ્તિત્વને ચાહું છું. હું તારા અસ્તિત્વને ચાહું છું. આટલું સાંભળીને છોકરીની આંખમાંથી દળદળ આહોડાની ધાર થઈ છે. યાદ રાખજો, આંધળો માણસ જ્યારે રડે ને ત્યારે બહુ દર્દનાક હોય. કે તું કેમ રડે છે? તો કે હું 22 વર્ષથી આ પળના ઇંતજારમાં હતી કે મને કોઈ ચાહે, મને કોઈ પ્રેમ કરે, મને કોઈ એકરાર કરે મારા પ્રેમનો. ધન્યવાદ દોસ્ત, તે મને એકરાર કરીને તારા પ્રેમને લાયક સમજી, એ ધન્યવાદ છે. આગળ હવે તું કાંઈ ન વધ ને તો એક તને વિનંતી કરું, તારો એક નાનકડો ફોટો અને તારું એડ્રેસ મને આપજે. તો કેમ? છોકરાએ પૂછ્યું. તો કે હું તને બાંધવા નથી માંગતો, હું તો આઝાદ અને મુક્તિ, પ્રેમનો સાચો અર્થ મુક્તિ છે. એટલે તું કાંઈ વાંધો નહીં કે તું તારો એડ્રેસ અને ફોટો મને આપજે. ક્યારેક મને જો આ જગત જોવાનો મોકો મળશે, આંખો મળશે ને, તો હું ભગવાનનો ફોટો પહેલા નહીં જોઉં, પહેલા તારો ફોટો જોઈશ, કારણ કે તે મને પ્રેમનો એકરાર આપ્યો, તે મને અહેસાસ, એ અનુભૂતિ કરાવી. ટૂંકમાં વાત કરું, વાત લાંબી છે સાહેબ. એ છોકરા એના નાનકડા એક પાસપોર્ટ ફોટા પાછળ નાનકડું પોતાનું સરનામું લખીને છોકરીને હાથમાં આપી દીધું. છોકરો તો એકાદ અઠવાડિયામાં વયો ગયો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ વીતી જાય. 3 વર્ષ પછી આ છોકરીને ચક્ષુદાન મળે. આ છોકરીના પાટા આંખના ખોલતા હોય ને ત્યારે એની બેનપણીને એમ કે સાંભળ, મારું પર્સ, મારા વોલેટમાંથી એક ફોટો છે છોકરાનો, કાઢ. તારા વોલેટમાં, તારા પર્સમાં છોકરાનો ફોટો? તો હા, તું કાઢ. ડોક્ટરને કીધું કે આ પર્સમાંથી એક ફોટો દો, આ મારી બેનપણીને. ડોક્ટરે ફોટો આપ્યો, એટલે આ ફોટો જોઈ અને આંખના પટ્ટા ખોલ્યા ને એ ભેગા એને પ્રોમિસ એ બધું, ભગવાનને પહેલા નહીં જોઉં, તારો ફોટો જોઈશ. છોકરીએ બરાબર છોકરાનો ફોટો જોયો. વાત હવે શરૂ થાય સાહેબ, સાંભળજો. ફોટો જોયા પછી છોકરીએ પોતાનો ચહેરો આ મરીસામાં જોયો. હાય હાય, હું કેટલી સુંદર છું. ખરેખર ગામની છોકરીઓ કહેતી હતી મારા જેટલું સુંદર કોઈ છે નહીં, હું આટલી નમણી છે. અને છોકરો થોડો કદરૂપો હતો. એટલે આમ ફોટો જોયા પછી એને અમારી બેનની જોડી તો કેવી લાગશે, આ મને પ્રેમ કરનારો માણસ તો કદરૂપો છે. હાય હાય. એટલે સાહેબ પછી હાંજે છોકરીએ આંખો આવ્યા પછી એ છોકરાના સરનામા પર પત્ર લખ્યો કે મને કોઈ આંખો આપીશ, હવે હું આખી દુનિયા જોઈ શકું છું. મેં તારો ફોટો જોઈને સૌથી પહેલા મારી આંખો ખોલી છે. દોસ્ત, તારા પ્રેમ માટે ધન્યવાદ, તે મને અનુભૂતિ પ્રેમની આપી, પણ તારીને મારી જોડી તો સજે જામે એવી નથી. એટલે મારી તને પ્રાર્થના છે કે તું મને ભૂલી જાજે ને બીજે લગ્ન કરી લેજે. અઠવાડિયા 15 દિવસ પછી આ છોકરીના સરનામે એક પાછો પત્ર આવ્યો કે બેટા, હું તને ઓળખતો નથી, પણ એટલું તને કહું કે તે જેને પત્ર લખ્યો છે ને,
એ મારો છોકરો હતો અને એના 15 દિવસ પહેલા એનું અવસાન થયું છે, એટલે એને એની આંખોનું તને દાન કર્યું છે. તું મારા દીકરાની આંખોને સાચવજે, તું મારા દીકરાની આંખોને સાચવજે. સાહેબ, આ પ્રેમ છે. જેને મેળવો છો એને પામી નથી શકતા, ચાહી નથી શકતા, અને જેને ચાહો છો એને મેળવી નથી શકતા. એટલે રાજી રહેવું મારા વાલા.